દોસ્તો, અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું હવે અસ્થિ વિસર્જન માટે એમના દીકરો અને એમની દીકરી અને એમના જે વાઇફ છે તેઓ નીકળી ગયા છે. દોસ્તો, આ તમામ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ. હાલમાં ખૂબ અગત્યના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં તો લાખો લોકો જોડાયા હતા, પરંતુ હવે જ્યારે એમની અસ્થિ વિસર્જન છે ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા છે. આખરે એમના પત્નીએ શું કહ્યું છે, આખરે આ અંતિમ જે કાંઈ અસ્થિ છે દર્શન માટે અને એમને પધરાવવામાં આવી છે, અને જે કાંઈ પણ તસવીરો છે, મોદીજી પણ પહોંચ્યા હોય એવી વાતો છે. શું છે આજનું આ વિડીયોનું સત્ય, આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી 300થી વધારે જે લોકો છે સાથે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ ન કરી હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ ઓમ શાંતિ અવશ્ય લખજો. આ સૌ જે કાંઈ પણ દિવંગત આત્માઓ છે એમના શાંતિ મળે અને એમના પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ ઈશ્વર આપે એવી પ્રાર્થના અવશ્ય કરજો. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. આ વિજયભાઈ રૂપાણી કે જેમને એક દીકરો છે અને એક દીકરી છે. દીકરો વૃષભ રૂપાણી કે જે અમેરિકામાં રહે છે અને દીકરી જે છે એ લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી, રાધિકા રૂપાણી. હવે તેઓ એમના પિતાના અસ્થિ વિસર્જન માટે ગયા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ છે. જ્યારથી જ વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે ત્યારથી જ એમનો દીકરો એટલે કે વૃષભ રૂપાણી અમેરિકાથી દોડી ગયો છે, અને જે કાંઈ પણ છે તસવીરો એમણે પણ એમના પિતાના અંતિમ વિધિનું કાર્ય પૂર્ણ કરે છે. જુદા જુદા નેતાઓ એમને સાંત્વના આપે છે અને મજબૂત મનોબળ રાખીને પરિવારના દરેક સભ્યોને સંભાળતો હોય એવી પણ તસવીરો પણ તમે જોઈ છે. ત્યારે હવે એમના પિતાના અસ્થિ વિસર્જન માટે તેઓ જાય છે. તમામ વ્યક્તિઓ સાથે આ અસ્થિ વિસર્જનના ભાવુક દ્રશ્યો સર્જાય છે. તમામ લોકો રડી પડે છે. આખરે દીકરી એમની રાધિકા રૂપાણી છે એ પણ રડી પડે છે. ભાવુક દ્રશ્યો સાથે જ્યારે આ વિજયભાઈ રૂપાણીને વિદાય આપવામાં આવી ત્યારે સૌ લોકો, સમગ્ર રાજકોટ, ગુજરાત અને સૌ એમના ચાહક મિત્રો જે છે ઘેરા શોકમાં ડૂબ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમના પરિવારને મળીને, એમના સભ્યોને મળીને સાંત્વના પાઠવી હતી, અને વિજયભાઈ રૂપાણીને કહેવામાં આવી રહ્યું છે કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સૌ લોકો ભાવુક દ્રશ્યોમાં ત્યારે જ તરબતર થઈ ગયા કે જ્યારે એમણે આ વિજયભાઈ રૂપાણીના નિધનની વાત સાંભળી. સૌ લોકો, એમના ચાહક મિત્રો જે હતા, સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તો કેટલાક લોકો એમના રૂબરૂ એમના પરિવારને મળ્યા. આખરે નાની મોટી અનેક સેલિબ્રિટીઓ પણ એમાં વિજયભાઈ રૂપાણીની શોક સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે એમનું અસ્થિ વિસર્જન છે એમના દીકરા અને દીકરી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ તસવીરો પણ તમે જોઈ શકો છો. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી આજે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ આજે એમના દીકરાઓ અને દીકરીઓ તથા સગા સંબંધીઓ છે આપણી વચ્ચે છે. સૌ લોકો રાજકોટમાં જે છે વસવાટ કરી રહ્યા છે. રાજકોટમાં વિજયભાઈ રૂપાણીનું જે બંગલો છે ત્યાં પણ હવે સોપો પડી ગયો હોય એવું લાગે છે, કારણ કે અચાનક વિજયભાઈ રૂપાણીના નિધનથી સૌ પરિવારમાં જ્યારે એક ઘેરો શોક ડૂબી ઉઠ્યો હોય, એક ઘેરો શોકમાં પરિવાર ધકેલાયો હોય, ત્યારે આ તસવીરો જે છે ભાવુક કરી દે એવી તસવીરો છે. જુદા જુદા લોકો જ્યારે વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હોય ત્યારે સોશિયલ મીડિયામાં પણ લોકો એમને સાંત્વના પાઠવી રહ્યા છે. પરિવાર પર આવી પડેલી દુઃખની ઘડીમાં સૌ લોકો એમની સાથે ઊભા છે એવી વિશ્વાસ અને એવી ખાતરી લોકોએ પણ વિજયભાઈ રૂપાણીના પરિવારમાં એમના દીકરાને આપી છે, તો વિજયભાઈ રૂપાણીના વાઇફને પણ આપી છે. ત્યારે એ પણ સૌ લોકો રડી પડે છે, ભાવુક દ્રશ્યો સર્જાય છે. ત્યારે આપે હજુ સુધી આ ઘટના વિશે અથવા તો આ 300થી વધારે લોકો જે છે એમાં સાથે વિજયભાઈ રૂપાણી પણ સ્વર્ગસ્થ થયા છે, એમને કમેન્ટ બોક્સના માધ્યમથી આપે શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો નીચે રહેલું જે કાંઈ પણ કોમેન્ટ બોક્સ છે ક્લિક કરીને આપ ઓમ શાંતિ અવશ્ય લખી દેજો. અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.